ગાઈસ મેન થિયરી એક્ઝામ પતી જાય તો બધું સાફ કરવા બેસી ગયો છું. ચપડમ બપડા બધું જેવું થયું છે. જુઓ દવાઓ મેં જાતે બનાવેલી. ગાઈસ જુઓ છેક 5 વાગે આવશે નહીં હવે 6 વાગે બનાવો મમ્મી આજે કઢી ખીચડી. ગુડ નાઇટ. ગાઈસ તો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા? તો ઘણા સમય પછી આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ઘણા દિવસથી મારી એક્ઝામ ચાલુ હતી અને હજુ તો એક્ઝામ ચાલુ જ છે. એટલે કે અડધી થિયરી એક્ઝામ પતી ગઈ છે અને પ્રેક્ટિકલ એક્ઝામ હજુ બાકી છે. અને કાલે મારો બર્થડે હતો. તે હેતલ દીદી અને નવગન જીજુ આવ્યા હતા. મને ટી શર્ટ આપી છે ગિફ્ટમાં અને હજુ 2 ટી શર્ટો આપી છે. તો તમને બતાવીશ. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજનો વ્લોગ પૂરો જોજો. થેન્ક યુ ગાઈસ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ મમ્મી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. વહેલા રોધવા માંડી. રોટલી બનાવ. પપ્પાને નોકરી જવાની છે એટલે ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ પપ્પા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તૈયારીઓ નોકરી હવે તો આખા દિવસની નોકરી થઈ જાય છે. નાસ્તો કરીને જવાનું. આ રોધેલો કરી રોધવાનું કોમ્પ્લેક્સ બનાવી ડુંગળી બટાકા. ડુંગળી બટાકા મસ્ત છે. અહીંયા થોડો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો છે. અને કાલ તો ખૂબ જ વરસાદ પડ્યો હતો અહીંયા. બહાર તો તુલસી વાવી દીધી જો ઘરની આગળ જ. અને આ બાજુ ઘણું વાવી છે તો હા ભાઈ આ કેટલું મસ્ત લાગે છે. અમારે થોડા દિવસમાં ફૂલ આવશે હવે. જો આ બાદ તો મની વેલ વાવી છે. આ નર્સરીમાં લાવ્યા હતા એ રહ્યું કુંવરપાટ અને આ વેલ વાવી છે. ખાસી મોટી થઈ જાય છે. જો ગાઈસ બિલાડીની બચ્ચું બતાવો જુઓ તમે કેવું રમસ હારી ગયા. થોડું નેન ચકડું ગાઈસ મેન થિયરી એક્ઝામ પતી જાય તો બધું સાફ કરવા બેસી ગયો છું. ચપડમ બપડા બધું જેવું થયું છે. જુઓ આટલા બધા પેપર આવ્યા જો આટલા બધા મસ્ત ગીતો ચાલુ છે. સાફ કરવા બેસી ગયો બધું. નાસ્તો કરવા બેસી ગયા છીએ. આજ તો મસ્ત ગરમા ગરમ ગોટા અને ભજીયા ગોટા ગરમા ગરમ ભજીયા. અથાણું. હું તો દહીં ખાઉં છું. પેટમાં વાત નહીં એટલે તબિયત બગડી છે દહીં ખા. પેટમાં દુખાય એટલે એવું થાય. ચાલો નાસ્તો કરી દઈએ. બાજરીનું રોટલું છે. ચાલો ગાઈસ મોટા ભાગનું બધું સાફ થઈ ગયું છે. તો આમાં ફર્સ્ટ સેમના 12માના જૂના ચોપડા હોય કામના આવે આમ એવા મૂક્યા છે. પછી આ જનરલ અત્યારની સેકન્ડ સેમની આ નવા ચોપડા પછી બધી પીડીએફો બધી ઝેરોક્સ કરાયેલી અને બધો પ્રેક્ટિકલનો સામાન છે. અને જુઓ ગાઈસ અમે દવાઓ બનાવી હતી. આ દવાઓ અમે જાતે બનાવેલી. જુઓ ગાઈસ પહેલામાં ફર્સ્ટ અને સેકન્ડના ચોપડા ભર્યા હોય ને એ રહ્યા. આ ફાઇલો આ બાજુ આચાર પૂચાર બધું થઈ ગયું. ખાલી આ સાફ કરી મૂકવાનું રહ્યું. હવે ગાઈસ બિલાડી બચ્ચો બિલાડી બેઠી.
બિલાડી બચ્ચા ઘરમાં આવી ગયા જો ગાઈસ. ઓલા મય પણ તો નાખી હવે આવશે પેલો ભાઈ પીવું ઠંડુ લાગ્યું અરે પીવું તો શું પણ ઠંડુ લાગે હેડો યો અને નાસ્તો થઈ ગયો નહીં. નાસ્તો થઈ ગયો આ તો બીજા પર જતો કર્યો. શું ધ્યાન ચકડું ઠંડુ હોય ને એટલે નથી એકતો એ બહાર નીકળ લે તી જવાનો ટાઈમ થઈ ગયો છે. ચલો આવજો. જેમ બે હા નોકરી શેક પાંચ વાગે આવશે નહીં હવે 6 વાગે 5 વાગે તો અથી છૂટે એટલે 6 વાગે આવે ઘરે. મમ્મી કોમ પતાવી દીધું આવ પછી બધું કામ. પતિ સાફ થઈ ગયું સારા સાફ બોલ્યા ચાલો હવે જમી લઈએ ત્યાં ફટાફટ. ગાઈસ અમે તો જમવા બેસી ગયા છીએ. ચાલો જમી લઈએ. હા ગાઈસ વોચ પડી જાય છે અને બહુ બફારો મારતો તો નહીં લીધું છે. મમ્મી તો રોટલા કરે છે. જો બતાવો તમારે હું બનાવું મમ્મી આજે કઢી ખીચડી કઢી ખીચડી. આવ પપ્પા જોબથી આવીએ છે. ચો રહ્યો પા દિવસ હા તો કઢી ખીચડી ખાવાની. ધાબા ઉપર તો મેં જઈને પાછું 4 વાગ્યા હોય ને એવી ગરમી બહુ ગરમી. બધા તો કંટ્રોલ પણ ભણાવવું પડે ને આપણને. તો ભૂખ લાગી છે જમીએ. તો ગાઈસ હવે ધાબા ઉપર થોડું ઠંડુ લાગે છે એટલે ઓટો મારવા આવ્યો છું. બદામ ખાઈ જાઉં છું ઓટા મારું છું. ચલો થોડા ઓટા મારી દઈએ. અત્યારે તો ગરમીના બધા ઉપર આવીએ નહીં. ઓટા મારવાના. હવે ઓટા મારું. વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. હા રોટી ગાડી મમ્મી. આવ રંધાઈ ગયું મમ્મી ઢાલ આવી ઉપર. પપ્પા વહેલા આવ્યા આરતી સંભળાય. હતા. થોડા ઓટા મારી દઈએ પછી ખાવા જઈએ ને છે. જમવાનું તૈયાર થઈ ગયું છે અને જમવા બેસી ગયા છીએ અમે તો. તો છે ખીચડી અને મગની દાળ બાજીના રોટલા. બાજરીના રોટલા કઢી બનાવવાની હતી. ભાવતો નથી કઢી બનાવવાની હતી પણ પ્લાન ફેરવાઈએ. કઈ દેવા દે એટલો કોઈ કોકના ઘેર જાય ને તો જઈને કોઈ બાજુ રોટલો ના ઘઉંની બનાવો બાજીનો રોટલો નહીં ભાવતો મને. ચાલો ફટાફટ જમી લઈએ તા ભૂખ લાગી છે. અત્યારે તો રાત પડી જાય છે અને ઊંઘ આવે છે. તો ચલો બધા ગુડ નાઇટ કહી દઈએ. મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ ગુડ નાઇટ પપ્પા. ગુડ નાઇટ હજુ તો ફોન કરો. રાજો કહી દઈએ એમના ગુડ નાઇટ. ગુડ નાઇટ. ચલો તો ગાઈઝ આજનો અમારો વ્લોગ પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એન્ડ ગુડ નાઇટ ફ્રેન્ડ્સ. આવજો બાય બાય. મળીએ નવા વ્લોગમાં.